પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના બીજા સંસ્કરણનું દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વિદ્યાર્થીઓએ પણ આ જીવંત પ્રસારણ નિહાળી પરીક્ષાનો તણાવ કેવી રીતે દૂર કરવો અને તેની સાથે સાથે જીવનમાં વિવિધ તબક્કે મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કેવી રીતે મેળવવું તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। આ કાર્યક્રમના સૌ સહભાગીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમની અંદર અમારા દીવ સમાહર્તા શ્રી રાહુલદેવ બુરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે અમારા ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રા સાહેબ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। આમ આ કાર્યક્રમની મદદથી બાળકોને પોતાનો વિકાસ કઈ રીતે કરવો અને પોતાનું જીવન કઈ રીતે આગળ વધારવું એની માહિતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપી હતી। જેવી રીતે એક્ઝામ પાસે આવે એમ એક બીક લાગે, માર્ક્સ ઓછા આવશે તો ફેલ થઈ જઈશ તો ત્યારે જે પીએમસીએ જે શબ્દો કીધા એ મને બહુ જ ગમ્યા કે આ કોઈ લાઈફનું લાસ્ટ એક્ઝામ નથી, હજી લાઈફમાં ઘણા બધા એક્ઝામ છે અને એક્ઝામ છે કોઈ ડર નથી। બીજું કે જે એક ડિફરન્સ છે સ્કિલ અને એક્ઝામ વચ્ચે, પર્સન્ટેજ વચ્ચે એ પણ જાણવા મળ્યું। સાથે સાથે પીએમસીએ જે અમને શીખવ્યું કે જે અત્યારે ડરવાની કોઈ વાત નથી।